મિત્ર જે પટેલ દીપક સવાલ પૂછી રહ્યા છે ગૌરાંગજી, બે કાઉન્ટર છે તેમની પાસે. અદાની પાવર તેમણે બાય કર્યા છે 509ના ભાવે, 600 શેર તેમણે ખરીદ્યા છે અને એનએમડીસી માં તેમણે 50 શેર ખરીદ્યા છે 3550ના ભાવે, 50 રૂપિયાના ભાવે 3500 શેર ખરીદ્યા છે. લોંગ ટર્મ વ્યૂ તેમનો છે બંને સ્ટોક માટે, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ પૂછી રહ્યા છે. અદાની પાવર અને એનએમડીસી કઈ રીતે તમે જોઈ રહ્યા છો? લોંગ ટર્મ વ્યૂ હોય તો પછી હોલ્ડ કરવાની સલાહ રહેશે બંને માટે? આરતી ક્ષમા કરજો, આ બંને પર કવરેજ છે ને એટલે હું વિશેષ રૂપા ટિપ્પણી કરીશ. ઓકે વિનીત, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અદાની પાવર 509ના ભાવે 600 શેર તેમણે ખરીદ્યા છે. લોંગ ટર્મ માટે ટાર્ગેટ પૂછી રહ્યા છે, શું ધ્યાનમાં રાખવો, કઈ રીતે જોઈ રહ્યા છો? અને એનએમડીસીમાં પણ તેમણે ખરીદારી કરી છે, 50 શેર અહીંયા પણ તેમની પાસે છે 3500 રૂપિયાના ભાવે. બંને માટે લોંગ ટર્મ વ્યૂ છે, તમે કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો? અદાણી પાવર લગભગ 506 રૂપિયાની આસપાસમાં ચાલે છે. એમાં તો મારો કોઈ વ્યૂ બનતો નથી, પરંતુ અગર જો ઓલરેડી જેની પાસે છે એ લોકો હોલ્ડ કરી શકે છે અને એમને સ્ટોપલોસ હું આપી દઉં છું 430 રૂપિયાનો. 430 ના સ્ટોપલોસ થી તમે હોલ્ડ કરી શકો છો. નવી ખરીદી માટે અત્યારે મને અવોઇડ કરવાની મારી સલાહ રહેશે. અને બીજો સ્ટોક છે એનએમડીસી, લગભગ 70 રૂપિયાની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે. ડેફિનેટલી અગર જો લોંગ ટર્મ વ્યૂ છે તો એને એનએમડીસી હોલ્ડ કરવો જોઈએ. મને એવું લાગે છે કે છેલ્લા લગભગ હું છેલ્લા 10 થી 12 વર્ષની વાત કરી રહ્યો છું કે 12 વર્ષના સપોર્ટની આસપાસમાં અત્યારે ટ્રેડ કરે છે. તો લાગતું નથી મને કે અહીંથી એક 62 ના લેવલ બ્રેક કરે. તો લોંગ ટર્મ વ્યૂ છે તો તમે 62 રૂપિયાના સ્ટોપલોસ થી પડ્યા છે તો હોલ્ડ કરી શકો છો, લોંગ પણ કરી શકો છો. 62 રૂપીસનો સ્ટોપલોસ છે અને ઉપરની સાઈડમાં મને લાગી રહ્યું છે કે એક વખત જ્યારે પણ રેન્જમાંથી બહાર નીકળશે, લગભગ 83 થી લઈને 85 રૂપીસની રેન્જ છે, તો એની ઉપર બહાર નીકળશે તો પોસિબલ છે કે એક નવી રાઇડ અહીંથી સ્ટાર્ટ થઈ શકે છે, જે લગભગ 140 ના લેવલની આસપાસમાં જઈ શકે છે. તો ડેફિનેટલી એક સારી એનએમડીસી સારો સ્ટોક છે, મને લોંગ કરવાની અહીંથી સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ બનતો દેખાડો છે બંને સ્ટોક માટે. અદાની પાવર ખાસ કરીને જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ કરીને ચાલી શકે છે. 430નો એક સ્ટોપલોસ ખાસ તમારે અદાની પાવર માટે ધ્યાનમાં રાખવાનો છે. અને એનએમડીસીનું કાઉન્ટર અહીંયા તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. સ્ટોપલોસ 62 રૂપિયાનો ધ્યાનમાં રાખવાનો છે. 114 સુધીના લેવલ તમને એનએમડીસી બતાવી શકે છે. લોંગ ટર્મ માટે તમે અહીંયા પોઝિટિવ વ્યૂ રાખીને કામકાજ કરી શકો છો. એ સાથે જ ફરી